શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી, દેવશયની કે દેવપોઢી એકાદશી ક્યારે છે, આ એકાદશીનું શું મહત્વ છે, મુહૂર્ત શું છે, પારણ ક્યારે કરવાનું છે. આ દેવશયની એકાદશી મહત્વપૂર્ણ એટલા માટે છે કે આજથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે અને ચાતુર્માસના વ્રતનો સંકલ્પ પણ થાય છે અને જ્યારે દેવઉઠની એકાદશી આવશે ત્યારે પારણ થાય છે. માટે દેવશયની એકાદશી આખા વર્ષ દરમિયાન આ એકાદશીને મોટી એકાદશી કહેવાય છે. જે ભક્તો આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ વર્ષની માત્ર 2 એકાદશી, દેવશયની એકાદશી અને દેવઉઠની એકાદશીનું વ્રત કરે તો સર્વે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી શુભ અને પવિત્ર એકાદશી એટલે દેવશયની એકાદશી વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે દરેક એકાદશીનું વ્રત. જે મહિનામાં 2 વખત એકાદશી આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષમાં. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે એ માસની 2 એકાદશી કુલ 26 એકાદશી થાય છે. એકાદશીનું વ્રત તે વ્રતોના રાજા સમાન સુખ આપનાર, પુણ્ય આપનાર છે. સનાતન ધર્મમાં દેવશયની એકાદશીના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરવા માટે ચાલ્યા જાય છે અને લગાતાર 4 માસ સુધી ભગવાન નારાયણ યોગ નિંદ્રામાં પોઢે છે. એટલા માટે આ એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહેવાય છે. અને આ દેવપોઢી એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ જે થાય છે ત્યારે ભગવાન મહાદેવ શક્તિપતિ આ જગતનો કાર્યભાર સંભાળે છે. એટલા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કે જે શયન મુદ્રામાં હોય છે તેમની પૂજા આરાધના થાય છે. ચાતુર્માસ દરમિયાન કોઈ શુભ અને મંગલ કાર્ય થતા નથી. આ એકાદશીથી શુભ કાર્ય વર્જિત થાય એ જ રીતે ધર્મ કાર્ય આરંભ થાય છે. મંત્ર જાપ છે, આપણા ઈષ્ટદેવની આરાધના છે કે પછી આ 4 માસ કે જેમાં ચોમાસાના માસ કહેવાય છે દરમિયાન યાત્રા પણ નિષેધ મનાય છે. કારણ કે જમીનમાંથી જે ઝીણા ઝીણા કીટાણુ જીવજંતુ બહાર આવે છે તે યાત્રા દરમિયાન આપણા પગ નીચે, વાહન નીચે કચડાય છે. એટલા માટે યાત્રા કરવી નિષેધ મનાય છે. ઘેરે રહીને જ આપણે હરિભક્તિ કરવાની છે અને આપણા શુભ કર્મ, આપણી ફરજ છે તે બજાવવાની છે. માટે આ ચાતુર્માસમાં વ્રત ઉપવાસનો પણ ઘણો મહિમા છે. વ્રત ઉપવાસ એટલા માટે કે ભક્તિભાવ આપણે કરીએ કે ન કરીએ પરંતુ આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને વ્રત ઉપવાસ થાય છે. ચોમાસાની ઋતુ છે, આપણી જઠરાગ્નિ મંદ પડે છે, એટલા માટે ઓછો ખોરાક લેવો આપણા માટે હિતકારી છે. ત્યારે વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં. વ્રત કે ચાતુર્માસ આપણે કરીએ કે ન કરીએ, આપણા સ્વાસ્થ્યનું ધ્યાન અવશ્ય રાખીએ. આમ ચાતુર્માસ દરમિયાન આપણે આ જે અમુક વસ્તુ આરોગવી, અમુક વસ્તુ છોડવી તે પરેજી રાખીએ છીએ. અને જે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો જે પરેજી રાખીએ છીએ, જેમ કે ચોમાસા દરમિયાન, ચાતુર્માસ દરમિયાન ઘણા ભાત રાંધેલો ખાતા નથી, ઘણા દાળ છોડે છે, ઘણા સબ્જી છોડે છે. તે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે તેનું દાન કરે છે અને ફરી તેનો આરંભ આરોગવાનું કરે છે. આમ ચાતુર્માસમાં અમુક નિયમ પણ લેવાય છે. આ ચાતુર્માસ દરમિયાન અષાઢ માસ આવે છે જેમાં ભગવાન નારાયણની શયન દરમિયાન પૂજા ઉપાસના થાય છે. શ્રાવણ માસ આવે છે, ભગવાન મહાદેવની આરાધનાનો પવિત્ર માસ છે. ભાદરવો માસ આવે છે, પિતૃમાસ ગણાય છે. આસો માસ આવે છે, મહાશક્તિનો માસ છે. આ 4 માસ દરમિયાન જુદા જુદા માસ પ્રમાણેની ભક્તો આરાધના કરે છે
અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ કરી શકે છે. દરેક વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની 10મી તિથિના બીજા દિવસે દેવશયની એકાદશી મનાવાય છે, પરંતુ 10મીની સાંજેથી જ અમુક નિયમ ગ્રહણ કરવાના હોય છે. એકાદશીનું વ્રત કરનારે 10મીની સાંજે હળવું ભોજન લેવાય છે, જેથી એકાદશીનું વ્રત આપણે આરામથી કરી શકીએ, પેટમાં અપચો કે ભારેપણું ન રહે. આ એકાદશીનું વ્રત તે સૌભાગ્ય આપનારું છે, સુખ આપનારું છે, મનોવાંછિત ફળને આપનારું છે. સૌપ્રથમ આપણે દેવશયની એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ. તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવું. આપણા હિન્દુ પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી દેવશયની એકાદશી તિથિ પ્રારંભ થાય છે 24 જુલાઈ 2026 સવારે 9:12 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 25 જુલાઈ 2026 સવારે લગભગ 11:30 આસપાસ. ઉદયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે, એટલા માટે 25 જુલાઈ 2026ના દિવસે દેવશયની એકાદશીનું વ્રત થશે. ભગવાન શ્રી નારાયણનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરીને સંકલ્પ લેવાય છે એકાદશીનો, અને બીજા દિવસે પારણ થાય છે. આ એકાદશીના પારણ એટલે કે વ્રત છોડવાનો સમય છે 26 જુલાઈ 2026 સવારે લગભગ 5:30થી લઈને સવારે 8:30 વાગ્યા સુધી. આ એકાદશીનું મહત્વ એવું છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેને 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે: ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ. પારણ કરવામાં પણ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને વિધિ વિધાનથી ભગવાનનું પૂજન કરાય છે, અને વ્રતનો જે સંકલ્પ આપણે એકાદશીના દિવસે કર્યો હોય છે તે ખોલવાનો હોય છે. અન્નદાન આદિ કરાય છે પારણમાં. પશુ પક્ષીની સેવા કરાય છે. સીધું સામગ્રી દાન પુણ્ય કરાય છે જરૂરિયાતમંદને, અથવા મંદિરોમાં પણ જે આપણને યોગ્ય લાગે એ રીતે. દેવશયની એકાદશીનું વ્રત આરંભ થાય ત્યારબાદ ચાતુર્માસ જે પ્રારંભ થાય છે, ભગવાન વિશ્રામ કરે છે. એ દરમિયાન શુભ કાર્ય થતા નથી, જેવા કે વિવાહ, ગૃહપ્રવેશ છે, માંગલિક કાર્ય છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના દરમિયાન મોક્ષ પ્રાપ્તિ માટે પ્રભુને પ્રાર્થના કરાય છે. આ એકાદશીને પદ્મા એકાદશી, હરિશયની એકાદશી, અષાઢી એકાદશી, દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી આદિ નામોથી પણ ઓળખાય છે. ધાર્મિક માન્યતા અનુસાર દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, પાપોમાંથી મુક્તિ મળે છે. દેવશયની એકાદશીના દિવસે પૂજન વિધિ વિશે આપણે જાણી લઈએ. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે, એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરના મંદિરમાં રહેલા ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપ મૂર્તિની પૂજા કરી શકાય છે. મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે. ત્યારબાદ મૂર્તિને વિવિધ શૃંગારથી સજાવાય છે. મોર મુગુટ ધારણ કરાવવું, પીળું પીતાંબર ધારણ કરાવવું અને વાંસળી પણ ધરાવાય છે. 2 તુલસી દલ પધરાવાય છે અને પ્રભુની સામે મિશ્રી, માખણ છે, મીઠાઈ છે, સિઝનના ફલ, ફલાદી ભોગ છે તે સમર્પિત કરાય છે. જો ચિત્રજી હોય તો સાદી સરળ રીતે પૂજા થઈ શકે છે. ભગવાનના ચિત્રજી ફોટોને મલમલના વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ પુષ્પ અર્પિત કરીને ભગવાનના શ્રી ચરણોમાં તુલસી દલ પધરાવીને ભોગ સમર્પિત થાય છે, અને ભોગમાં 1 તુલસી દલ અવશ્ય રાખવા. જો આપણે તુલસી દલ તોડવાના ભૂલાઈ ગયા હોય એકાદશીના દિવસે, તો પછી આપણે પૂજા માટે અવશ્ય તોડી શકાય છે, કારણ કે મંદિરોમાં પણ તાજા તુલસી દલ ભગવાનને પધરાવે છે, એટલે દોષ લાગે એવું મનમાં વિચારવું નહીં. આ ઉપરાંત આપણે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ, તુલસી માતાની પૂજા કરીએ છીએ. તેનું કારણ એ છે કે આપણે પ્રકૃતિનું જતન કરવા માંગીએ છીએ. માટે જ્યારે આપણે દીપદાન કરીએ છીએ તે પ્રકાશનું દાન છે. એકાદશીના દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ. મુખ્ય દરવાજા પર, પૂજા ઘર પાસે, પીપળાના વૃક્ષ પાસે, તુલસી માતાના છોડ પાસે અને રસોઈ ઘરમાં પણ, જ્યાં અન્નપૂર્ણાનો વાસ છે. આ બધી પવિત્ર જગ્યાઓ છે. જો દીપદાન ન કરી શકીએ તો પણ કોઈ વાંધો નહીં, માત્ર પ્રણામ કરવું.
અને સ્મરણ કરી લેવા એક વખત ઘરમાં બેઠા બેઠા જો જઈ ન શકીએ ક્યાંય તો. આ ઉપરાંત આપણે ગાય માતાની સેવા અવશ્ય કરીએ. જો ગાય માતા આજુબાજુમાં ન મળે તો ગૌશાળામાં જઈને પણ દાન પુણ્ય કરી શકાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે, તેને સાંભળવું, ભાગવત મહાપુરાણની શુભ કથાઓ વાંચવી સાંભળવી, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા સાંભળવા ઉત્તમ મનાય છે. ભગવાન શ્રીહરિનું નામ જપ કરતાં કરતાં કર્મ કરવામાં આવે તો પાપ કર્મ દૂર થાય છે. તેવા પ્રભુ શ્રીહરિ એકાદશીના રાજા સ્વામીને આપણે વંદન કરીએ છીએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો સર્વે લોકના એકનાથ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.